અગોચરના ખોજીઓનું મોજે દરિયામાં હૃદયથી સ્વાગત છે। કબીરા ખડા બજાર મેં लिए लुकाठी हाथ, जो घर बारे अपना चले हमारे साथ। મિત્રો, મનુષ્યની ચેતનાનો વિકાસ કરવા જે ધ્યાન સાધનાનો પંથ છે, એમાં સામાન્ય માણસ એવા વ્યક્તિઓની ખોજમાં હોય છે જે એમની આધ્યાત્મિક ભૂખ સંતોષી શકે। પણ આજના માહોલને જોતા એ નિરાશ થઈ જાય છે કે હવે એવા કોઈ રહ્યા નથી। એમાં પાછા સામાન્ય માણસો સુધી તો ભાગ્યે જ કોઈ મહાપુરુષો પહોંચે। અને આપણી ચેનલનો મૂળ આશય એ છે કે મનુષ્યની ચેતનાનો વિકાસ થાય અને એને એના શરીરરૂપી મંદિરમાં જે ખજાનો પડ્યો છે એનો ઉપયોગ એ કેવી રીતે કરી શકે એના ઉપાય બતાવવા, એની વિધિઓ બતાવવી અને એના માટે મારી જાણમાં જ્યારે પણ કોઈ એવી વિભૂતિઓ આવે અથવા એમની વાતો આવે તો તમારી સમક્ષ મૂકીને આનંદ અનુભવાય છે। આજે એવા જ બે મહાન વિભૂતિઓ શ્રી પરેશભાઈ અને બીજા એક એમની જેવા જ મહાપુરુષ વડીલનો સત્સંગ થયો। એનું રેકોર્ડિંગ મારી પાસે આવ્યું, એને આપણે મૂકીએ છીએ। એમાંથી તમને ઘણું બધું જાણવા મળશે જ એવી મને આશા છે। અને એ લાંબુ હોવાથી આપણે અલગ અલગ ભાગમાં મૂકીશું। ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરશો એ નમ્ર વિનંતી। તો સાંભળો એ જ્ઞાનધારા સંત શ્રી પરેશભાઈ અને બીજા એક મહાપુરુષ વડીલના સવાલ અને જવાબ। રજવિરજ છે ને એ તમારી ચંદ્ર સૂર્ય જે નાડી ચાલતી હોય એના આધારિત હોય છે। બરાબર। જો એને જાળવી રાખીએ, સાચવીએ, એને હાચવી રાખો, સ્ટોક કરો તો એ ચંદ્ર સૂર્ય બે શીતળ થાય। દાણો સાબિત રાખવો એમ રામદેવ પીરે કીધું કે ભાઈ દાણો સાબિત રાખજો હરજી। જો અગમભેદ તમારે જાણવો હોય તો તમારે આ કરવું જરૂરી છે। હવે એ જો એ આપણે જાળવી રાખીએ તો ઉપરની તરફ ગતિ કરે। બરાબર। હવે એ ગતિ કરે નહીં, એ વૈરાગનો એક ભાગ થયો। બરાબર। વૈરાગને તમે દાણો હાંચવો તો એ ઉપર ગતિ ના કરે, એ પડ્યો રહી। અને જો લાંબો સમય પડ્યો રાખો તો સ્વામી વિવેકાનંદ જેવું પરિણામ આવે, એ તમારા બ્લડમાં સડી જાય અને એ તમને નુકસાન કરે બોડીમાં। પણ જો એને તમે અભ્યાસ વડે એને તમે ચડાવી દો, અભ્યાસથી જ ચડે, બીજો એમાં કોઈ મંત્ર તંત્ર ગુરુ ભગવાન શિષ્ય કે આ કોઈ મેલડી ટેલડી કાંઈક એમાં સુરતા નૂરતા કાંઈ કામ ન કરે મારા વાત। ફક્ત એટલે ગંગા સતીએ કીધું કે પહેલા તમારે જો કઈ કરવું હોય તો આસન જીતવું। બરાબર। અને આસન એ અભ્યાસ કરીને જીતવું। આસન જીત્યા પછી તમે આસન જીતો ને તો તમને નિશાન મળે। આસન જીતો તો નિશાન મળે। બરાબર। નિશાન મળે તો ધ્યાન મળે। બરાબર।
જ્ઞાન મળે તો જ્ઞાન થાય, નક્કીપણું થાય. બરાબર. જ્ઞાન મળે તો પ્રેમ મળે, બરાબર. પ્રેમ મળે તો પુરુષ મળે. અને લોયનમાં એ કીધું કે ઈ પુરુષ છે, ઈ જ્યોત છે, પ્રકાશ છે. ઈ જ્યોત ઓળંગીને હજી થોડાક આગા હાલજો તો ચંદ્ર સકોરની શીતળ ગતિ મળે. અને એ શીતળ ગતિ ઉપર ચડી જાય તો પછી ત્યાં જીવણ બાપા એનો શિષ્યને મગજમારી થઈ હતી, ભાઈ દેખા હોય તો કહી બદલાવો, મોતી કેસા રંગા. એને ખબર હતી, બોલાય જોયું નથી, આપણે જોયું છે એટલે એને ખબર નહીં હોય કલર બીજો કયો છે, આપણે જે કહીએ હાલે. એટલે આ સંતોયની ગતિ છે એટલે એ ત્યાં ચડી જાય. હવે એ અભ્યાસ અને વૈરાગ એવું કૃષ્ણ ભગવાને 18ના અધ્યાયમાં અર્જુનને સમજાવ્યું. વૈરાટ સ્વરૂપ બતાવ્યા પછીની વાત કરી કે ભગવાન મને એક પ્રશ્ન છે કે હજી મને મન હું એ સમજાણું નહીં. ત્યારે ભગવાને કીધું કે અર્જુન, અભ્યાસ અને વૈરાગ્ય વડે મનને જીતી શકાય છે. બરાબર. આ અભ્યાસ અને આ વૈરાગ્ય, બાકી કોઈ મંત્રથી ના જીતાય કે કોઈ ગુરુ ના જીતાડી શકે કે તમે સુરતા નુરતા આત્મા પરમાત્મા જીવ શિવ શિવ શક્તિ કઈ પણ લઈ લો ત્યાં. તો પછી આ બધા જે વાતો કરે છે એ બધી જે કે છે ને, જો એમાં એવું છે, આપણે ઉદ્ગમ સ્થાન અને ગંતવ્ય સ્થાન આ બે મહત્વના હોય છે. તમારે જ્યાંથી ગતિ કરવી છે એ પહેલું ગંતવ્ય સ્થાન, ઉદ્ગમ સ્થાન, અને ઉદ્ગમ સ્થાનથી ગંતવ્ય સ્થાન. બરાબર. આ બે સ્થાન છે ને સાહેબ, એની કોઈ મંત્રમાં ના આવે, એ કોઈ ભાષામાં ના આવે. બરાબર. સમજે? ભાષા ભાવ ક્રિયા, શ્રદ્ધા અને વિશ્વાસ, આમાં આ વસ્તુ આવતી નથી. બરાબર. આ 5 મુદ્દા હોય ને તો એમાં કોઈ આધ્યાત્મિક વાત ન થતી હોય, એ તમારે છોડી દેવી ત્યાંથી. સરસ સરસ, બહુ સરસ. ગંગા સતીએ કીધું કાળ કર્મ સ્વભાવને જીતવું. કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું કે અક્રિય પદમાં આવો અર્જુન, તમે સાત્વિક થાવ, તમે સ્થિતિ પ્રજ્ઞ થાવ. હવે આ બધાના સરખા અર્થ થાય. ત્યાં લાખાએ કીધું કે જીરે લાખા કરતા પણ મૂકીને અકર્તાના ઘરમાં. હવે તમે અકર્તાના ઘરમાં જાવ તો કરવાના હું બીજું. હવે તમે ત્યાં બીજી વસ્તુ થઈ કે ભાઈ પિંડે શું બ્રહ્માંડ, એવું વેદોએ કીધું. જે પિંડમાં છે એ બ્રહ્માંડમાં છે. પણ ગંગા સતી એમ કીધું પિંડ બ્રહ્માંડ થી પર છે, બતાવવું એનો દેશ. તો અહીંયા પાછું એનીથી એક સ્ટેપ આગળ આવ્યું. તો ભાઈ એક તો આપણે નક્કી કરી વેદ ખોટું ના બોલે. પિંડે શું બ્રહ્માંડે છે, તો મારા પિંડમાં છે એ બ્રહ્માંડમાં છે. તો આ મારું પિંડ છે ને પૃથ્વી એ બ્રહ્માંડમાં આવે. પૃથ્વીને બાજરાનો દાણો નાખો તમે તો એના 1000 દાણા થાય, ને તમે તમારા બાજરો મોઢામાં નાખો એટલે એ બળી જાય. આ ભેદ કેમ? આ ભેદ એટલે છે કે પૃથ્વી સ્થિર છે અને તમે અસ્થિર છો. એટલે રામદેવ પીરને અહીંયા લખવું પડ્યું કે હલન સલન જગ વ્યવહાર, સ્થિર બ્રહ્મ સબસે ન્યારા. હલન સલન છે એ જગનો વ્યવહાર છે. બરાબર. જ્યાં સુધી તમારું હલન સલન છે એ જગનો વ્યવહાર છે. જો સ્થિરતામાં આવો, એટલે સંતોએ લખ્યું સ્થિરતાના રોપી દીધા થમ, સ્થિરતાના થાંભલા રોપી દીધા, સ્થિર કરીને થાણા ઠેરાવી દીધા. મેક્રોન દાદાએ કીધું કે ભાઈ ભોં હરખી ભોં, તું ભોં અને સામે ભોં, પૃથ્વી ભોં, બે સ્થિર થઈ જાવ. અને અભ્યાસ તમારે કરવો હોય તો આ સ્થિરતાનો જ થાય. એટલે બધાએ કીધું સ્થિરતાના પદમાં આવવું. અને અભ્યાસ આનો જ થાય, બીજો અભ્યાસ નથી. બરાબર. એટલે ગંગા સતી કીધું કે હે પાનભાઈ, નિત અભ્યાસ કરવો, એમાં ખામી ન રાખવી. અને બાપા જો એમ થતું હોય તો ગંગા સતી જ્ઞાની નહોતા, ઓળખો છો ને તમે? તો ઈ પાનભાઈ ને કેમ કે ભાઈ મન મૂકીને આવો મેદાનમાં તો બતાવું ગુરુનો દેશ. બરાબર. કામ હાથ મૂકીને એમ ના કહી દે કે ભાઈ તું મન રહેવા દે, હું તને દેશ બતાવી દઉં, એને ખબર હોય તો ભલા મને મન તમે મૂકી દો, પાનભાઈ જરૂર, ગંગા સતી જરૂર નથી, તો ઈ પછી મન મૂકો એટલે દેશ જ હોય. બરાબર. સમજ્યા? બહુ સરસ. એટલે સાહેબ આ બધી આ કથાઓ છે, બાકી મૂળ તમારું ઉદ્ગમ સ્થાન અને ગંતવ્ય સ્થાન. બરાબર. આ બે પોઈન્ટ. એટલે જીવન સાહેબે શું કીધું, મારે નખ શીખ પ્રત્યાનૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, નખથી લઈને શીખા સુધી, એમાં તમારું નાભી સક્ર થી નીચે અને સહસ્ત્ર ની ઉપર સુધીનો દાયરો લઈ લીધો. અબને આવું, અબને જાવું, અબને ધરું કુડા ધ્યાન. બાપા બધી સંતોએ તો ઉલ્લેખ કર્યા જ છે આનો, આપણે જોવાના છે. પણ આ જે છે હા એ માર્ગ તો સૂક્ષ્મણાનો ને. હવે સૂક્ષ્મણા એ કેવી વસ્તુ છે બાપા, એમાં તમને હું કહું એ કેમ છે એ બધું. સૂક્ષ્મણા તમે કોને માનો છો? સૂક્ષ્મણા
જેમ છે ઈંગલા પિંગલા એમ ઓલી લુપ્ત એક રસ્તો છે, માર્ગ છે એમ. બાપા તમે પૃથ્વીમાં ઉભા હો, હા. પથ્થરનો ઘા કરો હમ. તો એ આકાશમાં જાય છે કે પાછો આવી જાય છે? ના, રિટર્ન થાય. નીચે જ આવી જાય છે ને. હમ. આવડા લોકો ઓલાથી ઉપગ્રહ ચડાવે ઈ આનો આ ઓરા વટી જાય. હા. ક્યાં વટી જાય? ગુરુત્વાકર્ષણ વટી જાય. ગુરુત્વાકર્ષણ બળ વટી જાય એટલે એ ઉપર તૈરા કરે. હા. એ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ છે, એવું તમારું બોડીનું એક ગુરુત્વાકર્ષણ છે. બરાબર. હવે તમે હાલો છો એ શબ્દને લઈને હાલો છો. હમ. શબ્દ તમે ઘાતો કરો છો, શબ્દથી મહેનત કરો છો, પાછો આવે. બરાબર. હમ. શબ્દમાં તમે મહેનત કરો છો અને જે કરો એ શબ્દથી કરો છો. તો જો એ ગુરુત્વાકર્ષણની તમને ખબર ના પડે તો એ શબ્દ સરાસર સુરતા એને મળે નહીં. એટલે અહીંયા જીવન સાહેબે શું લખ્યું કે ભાઈ આ શબ્દ વગરની સુરતા આંધળે અને ઘર ઘર ગોથા ખાય. નવે દરવાજા નવી રમતના. આ નવ દરવાજા તમારા જેટલા છે એ નવી રમતું ના છે. અહીંયા કઈ સુરતાને મળે એમ નહીં, એનો પતિ એને મળે એમ નથી. એ જન્મો જન્મ કુંવારી છે. બરાબર. જો એ શબ્દ ને મળી જાય તો સવારે અમે કીધું કે જો એ સુરતા ને શબ્દ બે પરણી જાય તો મરજીવા હશે એ આ મોજું ને માણસે. લક્ષ્ય છે ને લગાડ એક જરીક લાગ્યા હોય. ગંગા સતી કીધું કે એક ચમકારો થાય ને વીજળીનો પાનબાઈ એટલે મોતી પરોઈ લેવું. સમય નથી એમાં, એક લગાડ. કૃષ્ણ ભગવાને કીધું ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રહી ને એટલી જ વારમાં આ કામ થઈ જાય, વાર નથી લાગતી. બરાબર. હવે તો આપણો પ્રશ્ન છે સૂક્ષ્મના. સાહેબ એ સૂક્ષ્મ શરીરનો વિષય છે. બરાબર છે. હાલ તમે સ્થૂળ શરીરમાં છો. બરાબર. તમારે ગુરુત્વાકર્ષણ બટવાનું છે. બરાબર. એની તમારે અભ્યાસ કરવાનો છે. અભ્યાસ કરો, હલન ચલન બંધ કરી ગયો એટલે તમારું સ્થૂળ શરીરનું કામ પૂરું થઈ જાય. મસ્ત વાત કરી. એટલે તો ગુરુત્વાકર્ષણ બંધ થઈ જાય એટલે પારો એ સૂક્ષ્મણા છે એ તમારો નથી, અંદર થી છે જ આપણી જે કરોડરજ્જુ છે ને એની જગ્યા છે જ. ચક્ર ને બધું એમાં આવી જાય. બરાબર. તમે હલન ચલન કરો છો એટલે શીતળતા અને ઉષ્ણતાનો તમને અનુભવ થાય છે. બહુ સાચી વાત છે. હવે એની ઈ મથામણ કેવી છે જુઓ, તમે કઈ પણ કરો, કર્મ કરો એટલે એને કારણ ઉદ્ભવે. કારણ ઉદ્ભવે એટલે એનું પરિણામ આવે. પરિણામ આવે ઈ કેવું આવે? કા સુખ નું આવે અને કા દુઃખ નું આવે. ભોગવટો. હા. હવે ઈ સુખ અને દુઃખ બંને તમારો પ્રાણ વધારે. સુખમાં હોય તો તમારો પ્રાણ વધી જાય, દુઃખમાં હોય તો પ્રાણ વધી જાય. હવે આ પ્રાણ વધે એટલે શું થાય? તમારું બેલેન્સ ખોવાય. તમારું જે બોડીનું લેવલ છે, બે બોડીને મળવાનું જે લેવલ છે એ ખોરવાય રહે. એવું ખોરવાયેલું રે, ભેગું ન થાય. હવે જો કોઈ આનો જાણકાર હોય તો એ પ્રાણને ગંગા સતીએ કીધું ને કે ભાઈ લોયણમાં કીધું જે લાખા ધ્યાનમાં બેસીને ધણીને આરાધો ને તમે મન પવન ને બાંધો. આખા જગતમાં આ બધા બાપા રાયડું નાખે છે. કોઈ દી તમને કીધું કે તમારું મન લાવી હું બાંધો, લાવી તારું પ્રાણ બાંધો? મારી હારે રહો, હું તમારો પ્રાણ બાંધો. આ યોગીનું કામ છે. બરાબર. આ કરીએ કે બરાબર. બાપા પ્રાણ બાંધવાનો મતલબ બંધ કરી દેવો એવું નથી થતું, મદ થઈ જાવ. પણ જો એ સૂક્ષ્મના માર્ગે જતો રહી તો એની લંબાણ વધી જાય, એનું મદ થઈ જાય. હા, એનું ચક્ર કન્ટિન્યુ ચક્ર થઈ જાય. અત્યારે તમે અડધા ચક્ર થી હાલો છો તો આ કર્મ કરો એટલે આ ગતિ વધે તમારી, વધ્યા કરે ને ઘેટા કરે, વધ્યા કરે ને ઘેટા કરે. એટલે તમે એના ભાવમાં સુખી થયા કરો, દુઃખી થયા કરો. સમાધાન થતું જેને તમે શાંતિ કહો છો, જેને તમે સ્થિરતા કહો છો, જેને તમે સહજતા કહો છો, જેને તમે સરળતા કહો છો, જેને તમે સહિષ્ણુતા કહો છો, જેને તમે સત્ય કહો છો, આમાં તમે આવતા નથી. જો આ શબ્દને તમે પરિવર્તમાન થઈ જાઓ, જો આ શબ્દને તમે મળી જાઓ તો એ પરાપરના શબ્દો છે બધા. એ શબ્દ તમે કોઈ પણ ને કહો તો એ એકવાર બોલે, બીજી વાર ત્રીજી વાર બંધ થઈ જાય. કેમ કે એ શબ્દની બીજી કોઈ ભાષા નથી. એમ નહીં તો પછી આ જે માનો કે સાધક છે, હા, તો એને સાધના દરમિયાન નાદ ઉત્પન્ન થાય, હા, તો એની ઉપયોગિતા શું? બાપુ તમે જે નાદ ઉત્પન્ન થાય એમ કહો ને, એ ઉત્પન્ન થતો નથી, એ તો છે જ કાયમી છે. એટલે નામ તો અનાદિનું છે, નામ અનાદિનું છે અને એ હોય જ. ઉત્પન્ન આપણે જે આપણે છે એ મટી જાય એટલે તરત નાદ. હા, વ્યવહાર માટે આપણે બોલી શકીએ. હા, તો પેલા ન હોય અને પછી જે થાય એટલે ઉત્પન્ન થયો કહેવાય ને એમ. એટલે આપણે છે બાપા પેલા નાદ તો જ બાળક હતા ને, આપણે જયારે બાળક હતા ને
ત્યારે જે મસ્તીમાં હતા ને એને આધારે જ હતા, બીજો કોઈ આધાર હતો નહીં ત્યારે. પણ જેમ આપણો વિકાસ થતો ગયો, આપણો પ્રાણ વધ્યો, આપણું શરીર વધ્યું, બંધ થઈ ગયું, આપણા વિચારો વધ્યા, એટલે આપણું ઈ બધું ઘૂસડું થયું ને, એટલે ઓલો હમણાં બેન થઈ ગયો, કેમ કે એ તો બહુ ઝીણો છે. હા, પાણીમાં શાંત પાણી હોય એમાં તમે કાંકરી નાખો એટલે તરંગો ઉઠે. બરાબર. એમ તમે મોટા જેમ થતા ગયા એમ વિચારોના કાંકરા ચાલુ કર્યા પછી સુખના ને દુઃખના. એટલે એક સંતે કીધું ને કે ભાઈ મન કા તરંગ માર લે હો ગયા ભજન. એ આ વિચારના તરંગ. એટલે મૂળથી બાપા જો આ વિધિને સમજવી હોય તો અભ્યાસથી જ થાય. અભ્યાસ એ સ્થિરતાનો અભ્યાસ છે, અને કાયમી જે સ્થિરતા તમે ધારણ કરો છો એને ધ્યાન કહેવાય, એને આસન કહેવાય, એને સમાધિ કહેવાય. એ અભ્યાસ કરવાનો સંતોએ શરૂઆતમાં કીધો કાયમી જરૂર નથી, અમુક સમય સુધી તમારો અભ્યાસ તમે જીતી લો તો સહજ થઈ જાય. પછી તમારે હા, પછી તમારે એટલી સ્થિરતાની જરૂર નથી. જ્યાં બેઠા, જેમ બેઠા, જેવા બેઠા, જ્યારે બેઠા ત્યારે એ હોય જ. અચ્છા, તો પછી સહસ્ત્ર ની અંદર એનો પ્રવેશ થાય છે ખરું? એમાં અહીંયા એનો પ્રવેશ થાય ને એ ચક્કર મારતું હોય એવું મહેસૂસ થાય? એ સહસ્ત્ર દળ કમળ છે. હા હા, સહસ્ત્ર દળ ની જ વાત કરું છું. હા, ત્યાં સુધીની તમારી યાત્રા હોય છે. પારો તમારો જે નીચે છે એ ક્યાં ઉપર ચડી જાય ને એટલે ઓટોમેટિકલી આનંદ જ હોય, બીજું કઈ પ્રદેશમાં છે જ નહીં. પ્રેમ હોય, આનંદ હોય, બરાબર છે, પ્રકાશ હોય, આ બધું હોય ત્યાં. પણ અભ્યાસ કરીને જો તમે અહીંયા જતા રહો, એમાં કોઈ માલમી આવો હોય તે તમને જાણ કરે તો એમાં કોઈ વાર નથી લાગતી ને એવી કોઈ રહસ્ય નથી. જેમ છે એમ જ છે બાપા. સંતોએ ભજનોમાં ખુલ્લે પટમાં ગાયું જ છે બધી. અચ્છા, માનો કે આપણે આ ચર્ચા કરીએ છીએ, હા, તો તમે ચર્ચા દરમિયાન મને આમ કહી શકો કે હું અત્યારે ક્યાં છું એમ? યાની એટલે માનો કે તમે હમણાં વાત કરી, હા, તો આપણે જેટલી ચર્ચા થઈ સહસ્ત્રદળ સુધીની વાત થઈ, તો સહસ્ત્રદળ ની અંદર જે ભેદન થતું હોય, ભેદન મીન્સ અંદર ફરતું હોય, હા, અને એના કારણે અમૃત ઝરતું હોય, એના કારણે કારણ જે તે હોય, પણ એના કારણે શાંતિ થતી હોય, એના કારણે કોઈ પણ જાતનું ટેન્શન નહીં, તો એ શું સમજવું એમ? જો અભ્યાસ તો થઈ ગયો છે, આપણને અભ્યાસ થઈ ગયો, તો અભ્યાસ થાય તો શું થાય બાપા ખબર છે? ઓટોમેટિક થઈ ગયો. હા, પેલી વસ્તુ એવી છે, આપણે આજે આપણે કહીએ છીએ ને એના બે માર્ગ છે. એક પ્રેમ માર્ગ, એક છે જ્ઞાન માર્ગ. હા, હું પ્રેમમાં નથી આવતો, બરાબર છે. હા, એક છે જ્ઞાન માર્ગ અને એક છે યોગ માર્ગ. હા, યોગ માર્ગમાં મારું ખરું. હવે પ્રેમમાં આપણે જ્ઞાન માર્ગ કોને કહેવાય? સાલુમાં નાવમાં જાડેજાનું જીવન પરિવર્તન થઈ ગયું, પણ એ અમરમાં ગાડામાંથી ઉતરી ગયા અને સીધા આશ્રમમાં, અહીંયા સંસારમાં જતા હતા, અહીંયા આશ્રમમાં જતા રહ્યા. સીધું પરિવર્તન. જેમ છે એમ તરત જ, એમાં બીજી મીન મેખ ન હોય, તરત જ ત્યાં જીવન પરિવર્તન. બરાબર. હવે ભરતોરી રાજા એની માએ મેણું માર્યું એટલે તરત જ એને ભેખ પહેરી લીધો, 92 લાખ મારવા છોડી. બરાબર. અંગમાં ભસ્મી રમાડી. એમ જો બાપા આપણે આવી સુરવીરતા ન હોય, આપણે આ વસ્તુ ન કરી શકતા હોય, તો આપણે યોગ કરવો. અને યોગ એ પ્રાણનું નિયમન છે. યોગમાં બીજું કઈ છે નહીં, પ્રાણનું નિયમન છે. અને એના માટે શંકર ભગવાને વિજ્ઞાન ભૈરવમાં 108 સૂત્રો મધ્યમાં પ્રાણ રાખવાના પાર્વતીજીને સમજાય કે ભાઈ ઉપર ચડશો તો જન્મ છે અને નીચે જાઓ તો મૃત્યુ છે, તમે મધ્યમાં રહો. કબીર સાહેબે કીધું કે આ એક પ્રાણ છે ને 3 લોકનું મૂળ લઈને નીકળે. એને નીકળવા ગયો તો એ 3 નું લઈને વયો જ જાય. એને મધ્યમાં ગોઠવી દો, મધ્યનો કરો મેળ, તાજવાનો કરો તોલ, એ હિસાબે હાલ્યા જાવ તો થઈ જાય તમારો જોલ. હા, નાદ અને બુંદ નો જોગ લગાવો અને બીસમે સોહમ છુપાવો. એટલે નાદ અને બુંદ નો જોગ લગાવો, બીસમે સોહમ છુપાવો. સોહમ બીસમે છુપાયા, એસા. અચ્છા.
હવે એટલે સોહમ મંત્ર બોલવું નહીં બીસમે સોહમ શું એને હું કહું તમને શું છે. પ્રાણને અપાનમાં મિલાવો, વહી ગુરુજી કા, એની પાસે જે સાવી છે ગુરુજીની એની પાસે છે એમ. આટલું જાણતો હોય ને એની પાસે ગુરુની સાવી હોય. બરાબર. હવે એ કેમ છે, જો નાદ અને બુંદ, નાદનું તમારું સ્થાન છે એ નાભિને છે મૂળાધાર ચક્રમાં છે. સોરી, બુંદનું સ્થાન છે તમારું એ નાભી ત્યાં છે, અને નાદનું છે એ સહસ્ત્રસારમાં છે. ઉત્પન્ન ક્યાંથી થાય? અવાજ રૂપે. આ બે ની વચ્ચે આ જગ્યા છે. એટલે સંતો એના ભજનો લખાય, 10 કોઈ દ્વાદશ ચલે, આના ભજનો છે. ઈસ પ્રમાણે ગણતરી છે, બધું 12 પ્રમાણે ગણતરી કરી છે સંતો, ઘણી બધી લાંબી. એટલે નાદ બુંદ ની વચ્ચે સોહમ સમાવો. સોહમ છે ને દાદા, એ ઓહમ અને સોહમ એવા બે પ્રાણ ને શ્વાસ અને ઉશ્વાસ ના નામ છે. એમાં સોહમ છે એ ઉપરથી નીચે આવે, એને આપણે પૂરક કહીએ, અને ઓહમ છે એ નીચેથી ઉપર જાય, એને આપણે કુંભક કહીએ. કુંભક ને પૂરક અને રેચક. પૂરક અને રેચક, સોરી, પણ અટકાવીએ એટલે કુંભક થાય. તો જે કુંભક શબ્દ જે વપરાણો ને એ સોહમ ને છુપાવવાની વાતનો છે. જે પકડી રાખવો હોય એને, છુપાવવું હોય એને, એ કુંભક ની વાત થઈ. પૂરક અને રેચક ની વચ્ચે છુપાવવાનો એને જે આવતો પ્રાણ છે. ઓહમ છે એ પૂરક, સોહમ છે એ રેચક. હવે વળતા પ્રાણ ને વધાવવો એમ કીધું ને, વળતા પ્રાણ ને વધાવવો, ઉપડતા પ્રાણ ને, ઉલટા પ્રાણ ને, આવા સંતો એ શબ્દો વાપર્યા. ઉલટામાં સુલટા. નાભી કમળ છે નિરેખ લેના, હૃદય કમળ જીરે મણી, ઈ મણી સૌ ભુવનમાં સંસરી. આ ભજનો એના જ છે બધા. એની માટે જ છે. નાભી કમળ થી પવન ઉલટાવો જાય પશ્ચિમ દિશામાં, એ ગંગા સતી એ લખ્યું જ છે. એ પૂર્વમાં જ જાય. એટલે આ ગતિ એની છે. બહુ સરસ વાત કરી. હા, અને આ પ્રાણ ની વાત જો ઓહમ સોહમ જે શબ્દ છે ને એ જેમ છે એમ એને જો સમજી લઈએ, ઓહમ સોહમ ની એકતા ને આનંદ થયો અપાર, નાદ બુંદ ક્યાં પહોંચે ની રતિમતી રણુકાર. આ કઈ પહોંચતું નથી એવું સંતોએ લખ્યું છે બાપા. રતિમતી રણુકારે ની, નાદ બુંદે ની, અને ઓહમ સોહમ ની જો એકતા થઈ જાય તો જો તમારો ઓહ તમારો નાભી ની હેઠે છે એ સોહમાં ભળી જાય, બે એકતા થઈ જાય તો આનંદ અપાર થાય. એ બે ની એકતા થાય તો થાય, એ વિધિ છે. એટલે તો સંતો લખ્યું ઓહંગ અસળાન સોહંગ સીપિયા વસન વિભૂતિ માં રહ્યા ભળી. આ બધી સાખીઓ એના માટે છે. બરાબર. જે કઈ લો બાપા, આ બધું ઘટમાં જ છે, આ બધું ઘટમાં જ છે, અહીંયા જ છે બધું. પિંડેશુ બ્રહ્માંડે એ બધું જોઈ જ લેવાનું છે જેમ છે. એટલે આપણી કથા તો બાપા એવી છે કે કઈ થવું નથી, કઈ કરવું નથી, કેવું નથી કોઈને કઈ. બધા તો એવા ન હોય ને, ઘણા મરજીવા હોય ને, મરજીવા હોય ને, એ લોકો માનતા હોય, પણ એ કહે નહીં કે હું માનું છે. હા, એ લોકો એનું એની ગતિમાં હોય છે. એની પણ આ બીજ એવું છે ને બાપા, આમાં પછી તમને એક વખત ઉજાગર થઈ જાય ને તો પછી અંદરથી એક સંદેશો આવે ભાઈ આ વાવતા આવજો, પાછા આનો નિયમ છે. ભક્તો વાવતા આવ્યા ને તમે વાવતા આવજો, મળે તો. વાવવા માટે જ મેં આ ભાઈ ને ફોન કર્યો હતો. મેં કીધું આપડા અનુભવો છે, આપડા તો એ કે મને વાત પસંદ નથી એટલે મેં કાપી નાખ્યો. સરસ, તમારી યાર બહુ મજા આવી વાત કરવાની. એમાં બાપા જે અનુભવ શબ્દ છે ને, અનુભવ અભ્યાસ થી ઉપજે, અનુભવ કે ઘરમાય, અભ્યાસ થી ધ્યાન છે ને, ધ્યાન એ અભ્યાસ થી ઉપજે. અનુભવ કે ઘરમાય એ ઉપજે એની હાથે ધ્યાન. તમારે ધ્યાન ક્યાં, જો ગંગા સતીએ કીધું કે સ્વર ભેદમાં રાખવું ધ્યાન, ગંગા સતી પાનભાઈ. હવે સ્વર વ્યંજન ની 36 વ્યંજનો છે, એમાં ધ્યાન રાખવાની જરૂર નથી, કેમ કે ત્યાં શબ્દ બની જાય. એ ભેગા થાય શબ્દ બની જાય, શબ્દ બને ભાષા, વાક્ય બને, વાક્ય બને તમે બહાર બોલ્યા કરો. પણ સ્વર ભેદમાં આ એ બધા સ્વરો જે છે આપણા 12, જે હોળ હોય 12 હોળ જે હોય એના ભેદમાં ધ્યાન રાખવું. ઈ નાદનો અવાજ છે. એટલે ગંગા સતી કીધું કે એમાં કોઈ ભેદ થાય, એમાં કઈ થાય તો તમારે એમાં ધ્યાન રાખવું.
એટલે અહીંયા કીધું ચિત્તમાં પુરુષ ભાડ્યા ત્યાં ચિત્તમાં ચટકી લાગ્યા હોય ના મળે નહીં તીરતાર. ચિત્ત પરદેશની ક્યાં વાત કરી. ચેતનના એને ચેતન પરદેશ કહેવાય, જાગ્રત પરદેશ. પછી આ પહોંચી ગયા હોય માનો કે, હા, તો એની કઈ આમ નિશાની ખરી, એના અનુભવો ખરા? હા, એ કેમ ખબર પડે એમ કે ભાઈ એમ પહોંચી ગયા? જે કોઈ એવો દાવો કરતો હોય ને બાપા કે હું પહોંચી ગયો, ના ના, હું તો એના વિશે નહીં, આ તો જાણવાની એની પકડવાની હું તમને વાત, આપણે જે સેમ સેમ આપણે સમજવું જ પડશે. હા. હવે કોઈ એમ કે હું પહોંચી ગયો તો એ વાતો તો બહુ કરશે, સમજ્યા તમે? શબ્દથી તમે એને પકડી નહીં શકો, એટલે એને બાજુમાં બેહાડી દેવો. તમારે શું કરવાનું? બાજુમાં બેહાડીને એમ કે હું તને 15 મિનિટ આપું, કેમ કે 15 પ્રાણ આપણા મૂળ છે, 12 પ્રકૃતિના અને 3 તત્વોના. ગંગા સતીએ જે ગણતરી કરી ને 21,600, એ 15 પ્રાણ મિનિટે ગણો એટલે થઈ જાય 24 કલાકના. એ 15 મૂળ પ્રાણ આપણા છે, અને 15 સુધીના સવારમાં ભજન ગાયા છે, એક આન, બીજે આન, ત્રીજે આન, ચોથે 14 સુધી, અને 15 આપણે પોતે જાણનાર. એમ કબીરે 15 ના ભજન ઘણા ગાયા છે, એક પ્રાણનું એક ભજન ગાયું છે. ઈ રામદેવ પીર 12માં આવેલા, એને 12 બીજ જીક્યા, એટલે એ 12 આવેલા, અને 12 ના એક પ્રાણના 2 ફરમાન આપેલા છે, એને 24 ફરમાનો છે. એ વિધિ એ પ્રમાણે ચાલે બધી. જો 12 ઇંચ તમારી આખી ગણતરી જ્ઞાથી થાય. તમારા મૂળ જે પ્રકૃતિના પ્રાણ છે ને એનીથી જ ગણતરી થાય, તમે વેળો એમ ન થાય. તમારે તો 72 હોય અત્યારે, 84 હોય, અને આપણે અત્યારે મેડિકલની સિસ્ટમમાં જોઈએ તો 84 થી 98 ની વચ્ચે હોવા જોઈએ, નકર 84 ની નીચે આવે ને તો કાં તમને કોરોના હોય કાં બીપી હોય. એટલે અહીંયા કબીર સાહેબે કીધું 5 से कोई सठा बतायो वाको गुरु कर लेना. હા, તો એ 5 આ 12 પંચા 60 થાય, 60 સરકારે છૂટા કરી દી, પણ 5 થી 6 12 સત્તાસ 12 72 થાય. 6 ની વાત કરી નાખી. આ 6 પ્રાણ 72 પ્રાણ સુધીની તમને વાત કરી દઈ, આસો માણસ હોય ને. એટલે તમે એવું પૂછ્યું કે ભાઈ કોઈ પ્રતીતિ, તો એમાં બીનું પ્રતીતિ પ્રીતિ ન હોય. હું વાતો તમારી હારે ગમે એટલી કરું, પ્રતીતિ ન તમને પ્રીતિ ન થાય મારી યાર, તમને લગાવ ન થાય કે ના ના આનો અભ્યાસ બભ્યાસ કઈ છે નહીં, આ ફાંકા મારે. પણ જો હું પ્રતીતિ આપું, જો હું તમને કોઈ પ્રતીતિ આપું તો તમને પ્રીતિ લાગે મારી હારે. આ સંતોનું કામ છે. ફોન કાપવાનું મન ન થાય, એમ ઓલું કાપવાનું મન થાય, તરત મૂકી દે. બહુ સાચી વાત. એટલે પ્રતીતિ એ છે કે કા તમને મનને બાંધી દેવાની કળા બતાવી દે, અને કા એ પ્રાણને બાંધી દેવાની કળા બતાવી દે. હવે પ્રાણને બાંધી દેવાની તમારે એને 15 મિનિટ આપવાની, કે હું 15 મિનિટ તને આપું તો અહીંયા આસનમાં બેસી જા. તારી સહજ ન છે તો અભ્યાસ નહીં, પણ મને વાત કરે, અને પ્રાણ બંધ કરી દે, હું બેઠો નાક દબી દે 15 મિનિટ પછી, મોઢું નાક બે. જો બહાર ફટકો લાગ્યો ધોકો મારીને કાઢી મૂકી. જો આ વાત કર્યા પેલા ભાગી જાય તો તમારે કઈ કરવું નહીં. ને ઓલો યોગી હશે એ બેસી જાય, એ તમને હારે લગાડી દે. આપણે બરાબર વાતોથી કઈ ન થાય. કોઈને કહેતા નથી, તમે પૂછ્યું એટલે કહી દીધું. પણ ત્યાં સુધી પહોંચ્યા હોય નહીં ને, એટલે પ્રશ્ન ન થાય એમ. અનુભવ પ્રશ્ન કરી જ ન શકે, એને એનો અનુભવ નથી એટલે સુધી બીજાને કહી જ ન શકે, પણ આ તો હોય એને ખબર હોય. ત્યાંની પ્રતીતિ બાપા આ છે, આનીથી મોટી બીજી કોઈ પ્રતીતિ સંતોએ રાખી નથી ક્યાંય. બરાબર. અને જે અનુભવની છે તે બોલાય એવી નથી. તો તમે જાઓ ને તમે સાખો તો જ ખબર પડે, હું તમને ન કહી શકું. ગંગા સતીએ એને ન કીધું, કૃષ્ણ ભગવાને અર્જુનને ન કીધું, તો હું તમને શું કહું? બરાબર એમ એ તો તમે અભ્યાસ કરો તો જ તમને એની અનુભૂતિ થાય કે આ બધું હકીકત કેમ. પણ હા, એના એક એઠાણ હોય છે, નિશાન હોય છે, આસન નિશાન હોય છે એના. એટલે ભજન જો તમે જોજો આ બધા ફાંકા મારે ને એને મોઢે આ વાણીઓ નહીં આવે, કેમ કે એના અભ્યાસ ન હોય. નિશાન જેના થરથડે, નિશાન જેના થરથડે. આ નિશાન કયું તમને ખબર પડી? લોહીણમાં એ લાખાને કીધું કે જેના નિશાન લાખા થરથડે ને એ પૂર્વનો યોગી સમજો. ગંગા સતી કીધું કે પાનભાઈ પૂર્વનું એનું ખાતું ચકાસવું, જો પૂર્વનું એનું ન હોય તો આ વાત એને કરવી નહીં. બરાબર. પૂર્વનું ખાતું ન હોય તો વાત ન કરવી. પેલા એનું પૂર્વનું ખાતું, તો હવે તમે પૂર્વનું ખાતું તપાસવા જાવ પેલા તમારે શીખવું પડે. આ આજે છે મળદા હોય, શ્વાસ તો લેતા ન હોય ને. હે મળદું હોય, મળદું. હા, એ શ્વાસ ન લેતું હોય, યોગી મળદા જેવો થઈ જાય છે એવું ખરું?
હા હા, પ્રાણ જ્યાં સુધી દાદા તમારો પ્રાણ અંદર હમાય નહીં ત્યાં સુધી સાધના કે જ્ઞાન તમને કામ ન કરે. જ્યાં સુધી તમારો પ્રાણ અંદર ન હમાય ત્યાં સુધી તમારું સાધના કોઈ કામ ન કરે. અને એ તમારે પ્રાણ દાદા, એ પ્રાણ છે જ, એ એની લેવલે જ હતો. આ તો આપણે વધાર્યો, આપણે ને ઉભો કર્યો, આપણે ઉભો કર્યો, એને વધાર્યો, આપણે વધાર્યો. હવે આ શરીરમાં તમારા જો 12 થી 15 પ્રાણ હોય દાદા, એ નાકની બહાર ન નીકળે. એ અહીંયા નાકની હેઠે થઈને નાભી સુધી જાય, પાછો નાભી થી નાકની ઉપર એ સહસ્ત્રાસરમાં વયો જાય. એ નાક થી બહાર ન નીકળે, એની આંટી ન્યા પડી જાય. એ ગંગા સતી કીધું કે આંટી મૂકો ને તો સમજાય. આ આંટી છે તમારે નાક થી કાઢવો, એ મોટી, સમજાય? આ ડર જ્યાં સુધી આ અભય પદ છે, આ પદ જ્યાં સુધી જીતો નહીં ત્યાં સુધી પ્રાણ નો એનો મેળ જ પડે. તમને ડર લાગે એમ, બરાબર. ઈ જ ડર છે ને કે તમારો પ્રાણ બંધ થઈ જાય. બીજો તમને શું ડર છે? કઈ પણ હોય, પણ મૂળ મોટો ડર શું કે હવે મારો પ્રાણ બંધ થઈ જાય તો મૃત્યુ, મોટામાં મોટો મૃત્યુ. હા, તો ઈ અભય પદ છે ને, નિર્ભય પદ કીધું ને, આ નિર્ભય પદ ની વાતું છે. અને એ અભ્યાસથી એને જીતી શકો. ફટકો ન મારે એ ગેરંટી મારી. નાક કે મોઢા બહાર ફટકો પ્રાણ ન મારે, અંદર હોય કે યો ન જાય, એની ગતિ ચાલુ જ હોય, પણ નાક મોઢા બહાર ફટકો ન મારે. યોગી નું કામ. સરસ સરસ, બહુ સરસ વાત કરી. હા, એમ જામી જવું જોઈએ તમારી યાર, જેમ જામી ગયું ને પેલા જ શબ્દોમાં, મજા આવે. એમ અમે છે ને અનુભવી માણસો છે, એટલે અમને તમે અનુભવી મળો તો પ્રેમ થાય. ને હવે આપણે મળ્યા નથી, ઓળખતા નથી, છતાંય તમારો પ્રત્યે લાગણી થઈ ને તો એ થઈ જ જાય. એમ બાળક ઉપર કોને દાદા લાગણી ન થાય? હા, એક બાળક હોય આપણી સામે રમતું હોય, એની ઉપર કોને લાગણી ન થાય? હા, સીધી વાત છે. એમ જો તમે બાળકની ગતિમાં જાઓ તો તમને જગતની લાગણી મળે. બરાબર. આ પ્રશ્ન છે, આ જ વસ્તુ છે મૂળ. કેમ કે એ બાળક ભગવાનનું રૂપ એટલે કહેવાનું ને. બરાબર. હા, એવી વિધિ છે દાદા. કોન્ટેક્ટમાં રહેજો. ભલે બાપા, ભલે. જમવા બોલાવા આવ્યા. હવે બહુ મજા આવી છે, પણ ડાયાબિટીસ છે ને એટલે સમયસર જમવું પડે એવું છે. નો, ઈ સુગર તૂટી જાય ને, દાણો ઠેરાઈ જાય ને તો સુગર તૂટી જાય, ગેરંટી હો. બહુ મજા આવી. પણ વાંધો નહીં, ભલે બાપા, ફોન કરજો. ભલે ભાઈ. ભલે.